રાજ્યના 34 જેટલા જિલ્લા મથકો તથા યાત્રાધામોમાં વિવિધ પ્રકારના ગુનાઓના ડિટેક્શન માટે પોલીસ દ્વારા નેત્રમ પ્રોજેક્ટ હાથ ધરાયો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા 213 જેટલા કેમેરા, 19 જેટલા P2Z કેમેરા, 114 NPR અને 10 રેડ લાઇટ વાયોલેન્સ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં પશ્ચિમ વિભાગની પોલીસ ડિપાર્ટમેન્ટ માર્ગ સુરક્ષા ટ્રાફિક ટીમ દ્વારા અકસ્માત, ચોરી, લૂંટફાટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી સહિત વિવિધ પ્રકારના 800 જેટલા ગુનાઓ ડિટેક્શન કરાયા છે। તો ભુજના 40 કિલોમીટર વિસ્તારમાં વિવિધ પ્રકારના 213 CCTV કેમેરા લગાવીને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાउंड द क्लॉक मॉनिटरिंग कराયું છે। 1 करोड़ 36 लाख के आसपास की रकम जो है उसकी रिकवरी हुई है और इसके अलावा जो 800 से ज़्यादा अकस्मात के अन्य प्रकार के जो केसेस हैं उनको डिटेक्शन करने में हमें समय समय पर सफलता इस कैमरे के सहयोग से नेत्रम प्रोजेक्ट के तहत हमें प्राप्त हुआ है। तो ये बहुत अच्छा एक प्रोजेक्ट है और इसमें हम लोग समय समय पर प्रयास करते हैं कि इसकी क्षमताओं को चेक करें, इसकी अन्य उपयोगिताएं चेक करें और इसका क्या क्या उपयोग कर सकते हैं, इसके लिए भी समय समय पर हम लोग रिव्यू करते हैं।